આજે કારતક સુદ સાતમનો દિવસ એટલે કે જલારામ સપ્તમી તરીકે તે ઓળખાય છે। જલારામ બાપાની જન્મ જયંતિની આજે રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી છે। વીરપુર, ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં તેની ઉજવણી। ભીલવાસ વિસ્તારમાં જે મંદિર આવેલું છે ત્યાં ભક્તો જલારામ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા। જલારામ બાપાના દર્શન માટે ભાવિકો લાંબી કતારો લગાવીને ઉભા છે। આજે બપોરે શોભાયાત્રા અને સાંજે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના સંત પૂજ્ય વીરપુરના જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે અને વીરપુરની સાથે સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની અંદર જલારામ ભક્તો છે એ બાપાના દર્શન માટે ઉમટ્યા છે। વીરપુર બાદ રાજકોટની અંદર આ બીજું મંદિર છે અને બીજા મંદિરે વહેલી સવારે 7 વાગ્યાથી ભક્તો આવ્યા છે। અહીંયા બેન્ડ બાજા સાથે જન્મ જયંતિ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો બાપાના દર્શન કરી રહ્યા છે। આપણી સાથે ભક્તો છે, આપણે તેમને પૂછીએ, બેન શું નામ છે તમારું ને બાપાનું આજે ખૂબ જ મોટો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે? મારું નામ હરિતા ચંદારણા અને આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રભરની અંદર ઉજવણી થઈ રહી છે અને વીરપુરની અંદરની સાથે સાથે 54 વર્ષ જૂનું છે મંદિર છે જલારામ બાપાનું। એની અંદર સર્વે ભક્તો સવારે 7 વાગ્યાથી અતિશય ભીડ છે। 54 વર્ષથી સતત બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। બહુ જ ભક્તો દર્શન કરવા આવે છે। અહીંયા ભક્તો છે તેની અંદર જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 226મી જન્મ જયંતિ બાપાની છે। વહેલી સવારથી અહીંયા બાપાના દર્શન માટે આવે છે લોકો। પોતાની શ્રદ્ધા માનતાની જેમ અહીંયા જે કંઈ પણ બાપાને અર્પણ કરવાનું કરે છે। બાપાનો મંત્ર હતો કે દેને કો ટુકડા ભલા લેને કો હરિરામ, એટલે આ જ મંત્રને સાર્થક કરતા સૌરાષ્ટ્રનું એકમાત્ર